હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે બહુ સારી એક વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં આપણે કહેવાઈએ ગુજરાતીઓ, અને જ્યારે ગુજરાતીઓને કોઈ બી વાત આવે એટલે પહેલી વસ્તુ આવે કે બજેટ શું. અને આજે આપણે આ જ ડિસ્કસ કરીશું કે જેની અંદર હું કેનેડા જાઉં કે હું યુકે જાઉં કે હું ઇન્ડિયામાં ભણું કે એ મારી ચોઈસ પ્રમાણે હું જે બી ડિસિઝન લઉં તો કે બજેટ શું. પહેલો સવાલ આવશે બજેટ શું. આજે હું એટલા માટે જ તમારી સાથે કનેક્ટ કરું છું જેના માટે આપણે વાલીઓના બી આજે 12મા ધોરણના છોકરાઓના રિઝલ્ટ આવી ગયા હશે, તો વાલીઓ બી વિચારતા હશે કે મારે હવે છોકરાને આપણા જ દેશમાં એમને બાકીનું જે એજ્યુકેશન છે આપવું કે પછી કેનેડા મોકલવું. જ્યારે બી કેનેડાનો પ્લાન કરવાની વાત આવે તો પહેલો સવાલ આવશે કે કેનેડા મોકલવો હોય તો મારે એનું બજેટ શું. આ પ્લાન સાથે જ આપણે લોકો ઓલવેઝ વિચારતા હોઈએ છીએ. એના માટે જ આજે આપણે લોકો કનેક્ટ કરીએ છીએ. આજે આપણે આના ઉપર સારી રીતે ડિસ્કસ કરશું અને સમજાવવાની હું કોશિશ કરીશ કે જે તમે લોકોને પ્રોપર એક બજેટ સમજમાં આવે. હવે તો કે વિડીયોને તમે આગળ આખું પૂરો જોશો તો તમને આ બધી વાત સરખી રીતે સમજાઈ જશે. અને વિડીયોને ચેનલને તમે સબસ્ક્રાઈબ હજી નથી કર્યું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન રાખો. આવી જ માહિતી હું તમારી સાથે કનેક્ટ થઈ અને તમને લોકોને ગાઈડન્સ આપતો હોઈશ. હવે આપણે આગળ વધીએ કે જ્યારે નોર્મલી આપણે કેનેડામાં વાત સાંભળીએ એટલે કે ભાઈ અમે લોકો મિત્ર સર્કલ બની કે અમારા બે રિલેટિવ્સ ત્યાં છે, મારો ફ્રેન્ડ ત્યાં છે, અમે એક બજેટ બનાવ્યું કે અમે લોકો જશું ભણવા માટે. કેનેડા ભણવા જશું એટલે અમને પાર્ટ ટાઈમ જોબ કરવા મળશે. 24 કલાક અમને અઠવાડિયાના મળે છે, જેથી કરીને અમે લોકો એક કલાકના જો $15 બી કમાતા હોઈએ તો અમે $360 વીકલી કમાઈએ. એટલે કે જ્યારે એ મહિનાની વાત આવે તો મંથલી $1440 આપણે કમાઈએ. હવે આ $1440માંથી ખર્ચો શું, તો કે ખર્ચો એ જ રહેશે કે જેની અંદર $400 કે $500 રેન્ટ આપીએ, પીજીમાં રહેતા હોય, ફ્લેટ રાખીને છોકરાઓ રહેતા હોય એની સાથે. બાકીનો ખર્ચો ગ્રોસરીઝ અને ખાવા પીવાની જે વસ્તુઓ તમે લાવો છો એ બધી વસ્તુઓ સાથે આપણે કાઉન્ટિંગ કરીએ તો કે $700 સુધીનો ખર્ચો મંથલી થઈ જશે. તો બાકીના જે $700 થી $800 વધે છે એ ડોલર એટલે કે આજના રેટ પ્રમાણે આપણે ટ્રાન્સફર કરીએ તો એપ્રોક્સિમેટલી 48,000 થી 50,000 રૂપિયા થશે, જે હું ઇન્ડિયા મારા પેરેન્ટ્સને મોકલી દઈશ અથવા તો હું મારી પાસે રાખીશ જેથી હું નેક્સ્ટ યરની ફી ભરી શકું. આવા બધા પ્લાનિંગ સાથે જ્યારે છોકરાઓ કેનેડા જવાનું વિચારતા હોય ત્યારે કેનેડા અને આવા પ્લાનિંગ સાથે જ્યારે કેનેડા જવાનું પ્લાન થાય એટલે સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સો પહેલો સવાલ આવશે કે હવે અહીંયાથી જ્યારે છોકરાઓને ત્યાં મોકલવો છે તો બજેટ કેવી રીતે બનવું અને શું ખર્ચો થશે. તો હું તમને જણાવીશ કે નોર્મલી કેવું હોય છે કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ પછી એમની પાસે કેનેડામાં 2 ઓપ્શન્સ રહેતા હોય છે કે જ્યાં આગળ યા તો એ લોકો ડિપ્લોમા કોર્સ લઈ શકે યા બેચલર કોર્સ લઈ શકે. ડિપ્લોમા કોર્સ 2 વર્ષના હોય છે, બેચલર કોર્સ 3 વર્ષનો 4 વર્ષના કોર્સ હોય છે. બંને પૂરું કર્યા પછી જે વર્ક પરમિટ મળવાની છે એ સેમ હોય છે, 8 મહિનાથી 3 વર્ષ સુધી. તો આપણા ગુજરાતીઓ તરીકે પહેલો વિચાર આવે તો પછી હું બેચલરનો ખર્ચાની ફીસ કેમ ભરું, બિકોઝ એમાં 3 કે 4 વર્ષની ફી ભરવાની છે અને આમાં તમારે 2 જ વર્ષની ફી ભરવાની. તો ઓલવેઝ તમે કદાચ જે બી કોર્સ લો છો એની એપ્રોક્સિમેટ ફીસ જે છે એ $16,000 લઈને $20,000 હોય છે સારી સારી કોલેજ યુનિવર્સિટી જે છે કેનેડાની અંદર એમાં. એટલે એ આજના રેટ પ્રમાણે 10 લાખ રૂપિયાની અરાઉન્ડ એનો ખર્ચો તમારે મગજમાં રાખવાનો રહે. આ સિવાયના ખર્ચાની અંદર એક તમારે જીઆઈસીની પ્રોસેસ આવે છે જે તમારો ખર્ચો નથી બટ તમારે કરવી પડે છે. એમાં $20,600 તમારે પે કરવાના હોય છે અને એ પૈસા તમે જ્યારે સ્ટુડન્ટ્સ ત્યાં પહોંચે છે ત્યારે એ વિડ્રોલ કરી અને પોતાની પાસે રાખી શકે છે અથવા એનો યુઝ કરી શકે છે. આ ખર્ચા સિવાયના ખર્ચામાં વિઝા ફીસ આવી જાય છે, તમારો ફ્લાઇટની ટિકિટની ફીસ આવી જાય છે અને તમારી જે અધર એક્સપેન્સીસ છે જેમાં સાથે લઈ જવાનું વસ્તુઓ ને એ બધુંનું લિસ્ટ હોય છે. આ બધું મળીને એપ્રોક્સિમેટલી 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો બીજો એક્સ્ટ્રા થતો હોય છે કેનેડામાં. હવે આ ખર્ચા સાથે તમે જો કેલ્ક્યુલેશન કરો તો 10 થી 12 લાખ રૂપિયાનો ખર્ચો જો પેરેન્ટ્સના મગજમાં હોય તો છોકરાઓને કેનેડામાં મોકલી શકાય છે. આ સિચ્યુએશનની અંદર હું તમને એવી વાત કરીશ કે જ્યાં આગળ હજી એક ઓપ્શન એવો હોય છે કે અમુક કોલેજ યુનિવર્સિટીઝની અંદર 6 મહિના એટલે કે એક સેમેસ્ટરની ફીસ ભરવાનો બી ઓપ્શન હોય છે. જો એ સ્ટુડન્ટની પ્રોફાઇલ સારી હોય છે
તો એ આ વસ્તુનું એપ્લાય કરી શકે છે અને એમનો ખર્ચો જે છે એ હાફ થઈ જતો હોય છે. તો આ વસ્તુ સાથે તમને મેં માર્ગદર્શન આપવાની કોશિશ કરી છે. જો તમને સારું માર્ગદર્શન લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરી દેજો, જેથી કરીને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, બધાને એજ્યુકેશન પર હક છે, બધાને જ્ઞાન મળે. અને તમારા કોઈ સવાલ હોય તો અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તમે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.